મોદી સરકારે 2025ની શરૂઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને पेंशनरों ने मोटा खुशीना समाचार आप्या है। माननीय प्रधानमंत्री जी ने केंद्र सरकार के सभी कर्मचारियों के लिए 8th सेंट्रल पे कमीशन को मंजूरी दे दी है। सरकारे 8मा पगार पंचनी जाहेरात કરી અને કહ્યું કે નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે। જો કે હજુ સુધી કોઈ ઓફિશિયલ નોટિફિકેશન જારી કરાયું નથી। નવા પગાર પંચના અમલીકરણથી 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આશરે 6.5 મિલિયન પેન્શનરોને ફાયદો થશે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે 8મા પગાર પંચ હેઠળ કેટલો પગાર વધારો થઈ શકે છે। 2028 સુધીમાં સંપૂર્ણ અમલીકરણનો અર્થ એ નથી કે તેનો લાભ 2028 થી જ ઉપલબ્ધ થશે। પગાર પંચ દર 10 વર્ષે આવે છે। 7મું 2016માં લાગુ કરવામાં આવ્યું હતું તો 8માની ઇફેક્ટિવ ડેટ 1 જાન્યુઆરી 2026 નક્કી છે। આનો અર્થ એ છે કે પગાર અને પેન્શનમાં વધારો આ તારીખથી ગણવામાં આવશે।